શું અમેરિકામાં રહેતા ગુજરાતીઓ પર હવે મોટું સંકટ આવી ગયું છે? શિકાગોના રસ્તાઓ પર અચાનક એવું શું થયું કે 11 વર્ષથી રહેતા એક ગુજરાતી ડ્રાઈવરને રડતા રડતા વકીલની માંગણી કરવી પડી? શું ક્રિસમસના તહેવારો પહેલા ટ્રમ્પ સરકાર કોઈ મોટું ઓપરેશન પાર પાડી રહ્યું છે, જેમાં નિર્દોષ નાગરિકો એટલે કે ઇમિગ્રેટ્સ પણ ફસાઈ રહ્યા છે? આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરીશું જેણે સમગ્ર અમેરિકામાં વસતા ભારતીય અને ગુજરાતી, ખાસ કરીને ગુજરાતી સમાજમાં ફળફળાટ ફેલાવી રહ્યા છે અને ફેલાવી દીધો છે. કારણ કે શિકાગોમાં બોર્ડર પેટ્રોલની ટીમો ફરીથી હવે સક્રિય થઈ છે અને એક પછી એક ધરપકડોનો સિલસિલો શરૂ થયો છે. આજના ખાસ અહેવાલમાં આપણે જોઈશું કે શિકાગોમાં અત્યારે શું સ્થિતિ છે અને કઈ રીતે આપણા ગુજરાતી ભાઈઓ આ કાર્યવાહીનો ભોગ બની રહ્યા છે અને તમે તેમાંથી કેવી રીતે બચી શકો છો. અમેરિકાના શિકાગો શહેરમાં ડિસેમ્બર 2025માં અચાનક જ યુએસ બોર્ડર પેટ્રોલના એજન્ટો રસ્તા પર ઉતરી આવ્યા છે અને માત્ર એક જ અઠવાડિયામાં તેમણે 15થી વધુ ઇમિગ્રેટ્સની ધરપકડ પણ તેમણે કરી લીધી છે અને જેના કારણે ત્યાં ભારે વિવાદ પણ સર્જાયો છે. સૌથી વધુ આઘાતજનક કિસ્સો બિપિન ઠાકર નામના એક વ્યક્તિનો સામે આવ્યો છે, જેઓ છેલ્લા 11 વર્ષથી અમેરિકામાં રહીને કેબ ચલાવી રહ્યા હતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. મળતી માહિતી મુજબ ઓહેર એરપોર્ટ પાસેના રાઇડશેર લોટમાંથી તેમની ધરપકડ કરવામાં આવી છે અને બિપિન પોતે હૃદયના દર્દી હોવા છતાં એજન્ટોએ તેમની એક પણ વાત સાંભળી નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમનો ગુનો શું છે, ત્યારે એજન્ટોએ માત્ર એટલું જ કહ્યું કે તેઓ ઇલીગલ એલિયન છે અને આ સાંભળીને બિપિનભાઈ ભાંગી પડ્યા હતા અને વકીલની આજીજી કરવા લાગ્યા હતા અને આ આખી કાર્યવાહી ઓપરેશન મિડવે બ્લિસ્ટ હેઠળ કરવામાં આવી રહી છે, જેમનું નેતૃત્વ બોર્ડર પેટ્રોલ કમાન્ડર જે ગેગરી બોવિન કરી રહ્યા છે. આ એજન્ટોનું ગ્રુપ શિકાગોની સાથે ન્યૂ એલિયન્સની અને શાર્લોટ જેવા શહેરમાં પણ આતંક મચાવી રહ્યું છે અને ખાસ કરીને રાઇડશેર કે કેબ ડ્રાઈવરને નિશાન બનાવી રહ્યું છે. મંગળવારમાં જોઈએ તો 16 ડિસેમ્બરથી શરૂ થયેલી આ ઝુંબેશમાં ઓહેર એરપોર્ટ પર જ 16 જેટલા કેબ ડ્રાઈવરની ધરપકડ થઈ છે, જેમાં મોટા ભાગના ભારતીય મૂળના જ લોકો છે. આટલું જ નહીં, બુધવારે 17 ડિસેમ્બરે ગેસ સ્ટેશન અને હોમ ડેપો જેવી જાહેર જગ્યાઓ પરથી પણ ધરપકડો કરવામાં આવી છે, જ્યાં સ્થાનિક મેયર ડેનિયલ બીસે પણ આ એજન્ટોનો વિરોધ કર્યો હતો. સોશિયલ મીડિયા પર એવા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં એજન્ટો અમેરિકન નાગરિકોને પણ પકડી રહ્યા છે અને લોકોના વિરોધ સામે હસી પણ રહ્યા છે, જે માનવીય અધિકારના ભંગ સામે લાગે છે. ઇલિનોઇસના અધિકારીઓએ આને સમુદાયને આતંકીય કાર્યવાહી ગણાવી છે, કારણ કે ટ્રમ્પ વહીવટી તંત્રની આ સખત ઇમિગ્રેશન પોલિસીના કારણે હવે કોઈ પણ વ્યક્તિ સલામત નથી રહ્યો તેવું આપણે બધા જોઈ રહ્યા છીએ. રિપોર્ટ મુજબ જોઈએ તો 52 વર્ષથી અમેરિકામાં રહેતા એક વિયેતનામ વોર વોટરની પણ ધરપકડ કરવામાં આવી છે, જે ખૂબ જ ગંભીર બાબત પણ ગણાય છે. ગુજરાતી મીડિયાના અહેવાલો મુજબ જોઈએ તો બિપિન ઠાકોરનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી, તેમ છતાં તેમની સાથે ગુનેગાર જેવું વર્તન કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી હજુ પણ અટકી નથી અને ગ્રેગરી બોવિનોએ સંકેત આપ્યો છે કે ક્રિસમસ પહેલા આ તપાસ હજુ તેજ બનશે, વધુ કડક બનશે અને ઘણા વધારે લોકોની પણ ધરપકડ કરવામાં આવશે. શિકાગો જેવા સેન્ચુરી સિટીમાં જ્યાં સ્થાનિક પોલીસ ફેડરલ એજન્ટોને મદદ નથી કરતી, ત્યાં આ એજન્ટો બળજબરીથી લોકોની ગાડીઓના કાચ તોડીને પણ ધરપકડો કરી રહ્યા છે. અત્યારે સમગ્ર ગુજરાતી સમાજમાં ભયનો માહોલ ઊભો થયો છે, કારણ કે અગાઉ જ્યોર્જિયામાં પણ આવી જ રીતે ભારતીયોને પકડવામાં આવી રહ્યા હતા. કાનૂની નિષ્ણાતો એવી સલાહ આપી રહ્યા છે કે દરેક વ્યક્તિએ પોતાનું આઈડેન્ટિફિકેશન કાર્ડ હંમેશા સાથે રાખવું જોઈએ અને જો ધરપકડ થાય તો કંઈ પણ બોલ્યા વગર તરત જ વકીલની માંગણી તેમણે કરવી જોઈએ. શિકાગોની આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે અમેરિકામાં હવે ઇમિગ્રેશનના નિયમો ખૂબ જ
કડક બની રહ્યા છે અને આવનારા દિવસોમાં સ્થિતિ હજુ પણ વધુ ગંભીર બની શકે છે. આ વિષય પર અમે તમારી સુધી તમામ વિગતો પણ પહોંચાડતા રહીશું. આભાર.